વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। સૌથી વધુ વરસાદ પારડી, વલસાડ, વાપી અને કપરાડામાં નોંધાયો છે। તમામ તાલુકાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસતા શહેરી વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટકી ગયો। રેલવે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાતા નોકરીએ જનાર લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તમામ તાલુકાઓમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જો કે સૌથી વધુ વરસાદ વાપીમાં ગઈકાલે મોડી રાત દરમિયાન વરસ્યો છે ને તેના જ કારણે જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો હતો। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા મુખ્ય અંડરપાસના દ્રશ્યો છે। ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે આ મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો ને તેના જ કારણે ગઈકાલ રાત્રિ દરમિયાનથી આ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। જો કે આજે વહેલી સવારે વરસાદે વિલંબ લીધો છે, પરંતુ હજુ સુધી જે વરસાદી પાણી ભરા છે તે ઓસર્યા નથી। પરિણામે મહાનગરપાલિકાની ટીમો અત્યારે અહીંયા ખડે પગે તૈનાત છે અને મોટરો લગાવીને જે પાણી છે તેને નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ બીજી તરફ આ અંડરપાસ બંધ થવાને કારણે જે શહેરીજનો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ઈસ્ટ અને વેસ્ટને જોડતો મુખ્ય મહત્વનો અંડરપાસ છે અને તેના જ કારણે જે વહેલી સવારે નોકરી ધંધે જતા જે લોકો હોય તો સાથે જ રાહદારીઓની સાથે જે શાળાએ જતા બાળકો પણ અંડરપાસ બંધ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા। આમ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જે અંડરપાસ બંધ થતા હાલ તો શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। રિતેશ પટેલ, TV13 વાપી।